સમાચાર રાજકોટથી જ્યાં પેટ્રોલ ડીઝલની અછતની વાત મુદ્દે કલેક્ટરનું આવ્યું છે એક મોટું નિવેદન। પેટ્રોલ ડીઝલની કોઈ પણ જાતની અછત નથી આ કહ્યું છે કલેક્ટરે। જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે। પેટ્રોલના સ્ટોરેજ કે પુરવઠામાં કાપ મૂકવાની પણ કોઈ સૂચના આપવામાં નથી આવી। પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનની આંતરિક બેઠક હોઈ શકે છે, પરંતુ હાલમાં રાજકોટ જિલ્લા પૂરતી વાત કરીએ તો પેટ્રોલ પેદાશોની કોઈ પણ જાતની અછત ન હોવાની વાત કલેક્ટરે કરી છે। તો આપણે કહી દઈએ કે રાજકોટમાં અફવાઓનું માર્કેટ ગરમ જોવા મળી રહ્યું છે, કેમ કે પેટ્રોલ ડીઝલની અછતના માહોલની વાતો વચ્ચે ડીલર એસોસિએશનની બેઠક મળી હતી। જોકે કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે હાલમાં પેટ્રોલ ડીઝલનો સ્ટોક પૂરતો છે, કોઈ પણ જાતની અછતનો માહોલ નથી। રાજકોટમાં પેટ્રોલ ડીઝલની અછત મુદ્દે પેટ્રોલ ડીલર્સ એસોસિએશનની બેઠક મળી ગઈ। આઈઓસીના અધિકારી સાથે આ બેઠક કરાઈ હતી। રેસકોર્સ ખાતેની બેઠકમાં પેટ્રોલ પંપના સંચાલકો પહોંચ્યા હતા। ડીલર એસોસિએશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીનું આવ્યું છે નિવેદન। હાલમાં પેટ્રોલનો જથ્થો પર્યાપ્ત માત્રામાં છે આ દાવો પણ તેમણે મોટો કર્યો છે। જોકે ડિલિવરીમાં ડિલે થઈ રહ્યું છે અને આથી પેટ્રોલ પંપ બંધ કરવાની ફરજ પડી છે। હાલમાં રૂપિયા પહેલા ચૂકવવા પડી રહ્યા છે, જેથી શનિવાર રવિવારે બેંક ટ્રાન્ઝેક્શન ન થતા આ માહોલ ઊભો થયો હોવાનો દાવો તેમણે કર્યો હતો। હાલમાં સપ્લાય કરાતા ડિમાન્ડ વધારે છે, જેથી અછત જેવું લાગી રહ્યું છે। રેગ્યુલર જથ્થો મળી રહે તે માટે રજૂઆત પણ કરવામાં આવી છે। અત્યારે જે પેટ્રોલ ડીઝલમાં અમુક પંપ ડ્રાય થયા છે, જેને કારણે રજૂઆત કરવા આવ્યા છીએ। જે લોકોને શનિ રવિમાં પેમેન્ટ થયું નથી, જેને કારણે ડ્રાય થયા છે, એની જ રજૂઆત કરવાની છે કે અત્યારે બધાને શનિ રવિમાં માલ મળવો જોઈએ। સર, જો અત્યારની સ્થિતિની વાત કરવામાં આવે તો ઓવરઓલ ગુજરાતમાં પેટ્રોલ પંપની સ્થિતિ શું છે અને હાલમાં જે રજૂઆત કરવાના છે કયા મુદ્દાઓ રહેશે? ફક્ત અને ફક્ત સપ્લાય રેગ્યુલર મળતી રહે એ અમારી રજૂઆત છે। અમુક વખતે કોઈને એક દિવસે મળે છે, કોઈને 2 દિવસે મળે છે। એ અમારું કહેવાનું એટલું જ છે કે રેગ્યુલર સપ્લાય મળતી રહે। અત્યારે શોર્ટેજ કહી શકાય કે ના, બિલકુલ નહીં, શોર્ટેજ નથી। જે કંઈ છે એ બેંકના કારણે છે। અત્યારે ટેમ્પરરી આજે શનિ રવિ આવ્યા, જેમાં ઘણા લોકો પેમેન્ટમાં નથી પહોંચી શક્યા, જેને કારણે ડ્રાય આઉટ રહ્યા છે। અમુકના ઓર્ડર નથી થયા, એને કારણે ડ્રાય છે। જથ્થો મળે છે, અમુક ડિલે થાય છે, પણ સાવ બંધ છે કે શોર્ટ સપ્લાય છે એવું અત્યારે નથી લાગતું। અમે ઉપર મળી જઈએ, વાતચીત કરી લઈએ, પછી પાછું આપને જણાવશું। ડિલેનું કારણ કંઈ ઓવરલોડ છે, તમારી કેપેસિટી કરતાં વધારે ઓર્ડર્સ આવે છે, જેને કારણે ડિલે થાય છે, બીજું કોઈ કારણ નથી। સૌરાષ્ટ્રમાં 1000 પંપ 1000 પંપ છે સૌરાષ્ટ્રમાં। ના, અત્યારે બંધનો રેશિયો બહુ ઓછો છે। મારી પાસે જે ડિટેલ આવી છે એમાં ઘણા ઓછા છે, પણ એ રીઝન છે એ બેંકને કારણે છે। અને જે આ લોકોએ પહેલાં અમને ઉધાર આપતા હતા 1 દિવસનું, કે સવારે માલ આવી જાય પછી સાંજે પેમેન્ટ કરવાનું, એ એને એડવાન્સ કરી નાખ્યો છે। બેંકનું રીઝન કયો છો, પણ ખરેખર 5-6 દિવસે ટ્રક મળે છે, તો બેંકનું રીઝન કયું? પૈસા પૂરેપૂરા છે। હું તમને એ જ કહેવા માંગુ છું કે તમારો 35 ગાડીનો કોટા હોય, એટલે કે 35 ગાડી રોજ વેચતા હોય અને તમને 70 ગાડીનો ઓર્ડર આવે તો કઈ રીતે ફૂલફિલ કરી શકો? અને શનિ રવિમાં કોઈને પૈસા નથી પહોંચ્યા। જેટલાના પૈસા નથી પહોંચ્યા એટલાના ડ્રાય આઉટ ગયા। અમુકના ઓર્ડર પેન્ડિંગ હતા કે જે આમાં ભાડાની ગાડી મળતી નથી। મેઇન વસ્તુ ભાડાની ગાડી મળતી નથી, ડીલરની ગાડી હોય છે, એમાં વાંધો નથી આવતો। સર, રાજકોટમાં લોકોને એક એવું પેનિક છે કે ભાઈ પેટ્રોલ પંપ, ઘણા બધા પેટ્રોલ પંપ રાજકોટના આજે બંધ છે, શું અપીલ કરશો લોકોને, શું કહેશો કે હાલમાં શું સ્થિતિ? કોઈ એવી તંગીની અત્યારે હાલ પરિસ્થિતિ દેખાતી નથી। અમે ઉપર મળી લઈએ છીએ, એમની સાથે ચર્ચા કરી લઈએ અને જે કંઈ આ ડિલે થાય છે એનું સોલ્યુશન કાઢીએ છીએ। તો મહત્વપૂર્ણ અપડેટ એ છે કે
પેટ્રોલ ડીઝલની અછત હોવાનો કોઈ માહોલ છે જ નહીં. માત્ર પેમેન્ટ સિસ્ટમમાં ડિલે થવાના કારણે, બદલાવ થવાના કારણે જ આ પેટ્રોલ પંપ કેટલાક બંધ કર્યા છે, કેમ કે પેમેન્ટ થઈ શક્યું નથી. બાકી અછતના કોઈ એંધાણ નથી. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર હવે પેટ્રોલ અને ડીઝલ પર પણ ધીરે ધીરે પડતી જોવા મળી રહી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં જે ઇન્ડિયન ઓઇલ અને સાથે સાથે ન્યારાના કેટલાક પેટ્રોલ પંપો છે તે બંધ થયા છે. તેની સીધી જ અસર છે તે અત્યારે પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે. કેટલાક પેટ્રોલ પંપ એવા છે કે જ્યાં અત્યારે જે લોકો છે તે પેટ્રોલ ભરાવવા માટે પહોંચી રહ્યા છે. લાંબી લાઈનો છે તે લાગતી જોવા મળી છે. જોકે જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે રાજકોટ જે જિલ્લામાં પેટ્રોલની કોઈ પણ પ્રકારની અછત નથી, પરંતુ જે પ્રકારે રાજકોટ શહેરમાં જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોના અનેક પેટ્રોલ પંપ છે તે અત્યારે જે બંધ થતા જોવા મળી રહ્યા છે. નવો સ્ટોક છે તે મળી રહ્યો નથી અને લોકો છે તે પેટ્રોલ પુરાવવા માટે પહોંચી રહ્યા છે. જે રીતે પેટ્રોલની ક્રાઇસિસ છે તે અત્યારે ધીરે ધીરે જોવા મળી રહી છે, તેને જોતા જે પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશન છે તેમના દ્વારા આઈઓસી છે તેના અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. જોકે હાલમાં જે રાજકોટના રેસકોર્સ રોડ ઉપર જે પેટ્રોલ પંપ આવેલો છે કે જે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે ત્યાં અત્યારે પેટ્રોલનું વેચાણ છે તે ચાલી રહ્યું છે. કેટલાક લોકો છે આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. મોટાભાઈ, શું કહેશો, અત્યારે જે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે અને તેની પેટ્રોલ પંપ પર અસર જોવા મળી રહી છે? કાંઈ છે જ નહીં. નથી અસર? ના, નથી અસર. પણ બીજા પણ કેટલાક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું. શું કહેશો મોટાભાઈ, પેટ્રોલ પંપ પર હવે કેટલાક પેટ્રોલ પંપ બંધ થઈ એવી વાત છે, તમને મળી રહ્યું છે અત્યારે પેટ્રોલ? અત્યારે મળી રહ્યું છે, અમુક જગ્યાએ ઘણા જગ્યાએ બંધ થઈ ગયેલા છે પેટ્રોલ પંપ. અત્યારે એની હિસાબે અહીંયા પૂરા આવવું પડ્યું. કયા રોડ ઉપર તમે બંધ છે? રિંગ રોડ ઉપર, રેસકોર્સ રિંગ રોડ ઉપર. પણ રેસકોર્સ રિંગ રોડ ઉપર કેટલાક પેટ્રોલ પંપ છે તે બંધ હોવાની વાત છે. બીજા પણ કેટલાક જે લોકો છે આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. મોટાભાઈ, શું કહેશો, પેટ્રોલ અત્યારે મળી રહ્યું છે તમને કે? હા, પેટ્રોલ પંપે મળી રહ્યું છે. બીજા આપણે અહીંયા યુનિવર્સિટી રોડે અમુક જોયા બંધ છે. સ્પષ્ટપણે એટલે કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં પેટ્રોલ પંપ છે તે બંધ હોવાની વાત છે તે સામે આવી છે. જોકે હાલમાં અત્યારે જે રાજકોટના રેસકોર્સ રોડ ઉપર જે પેટ્રોલ પંપ છે ત્યાં પેટ્રોલ છે તે પર્યાપ્ત રોડમાં મળી રહેવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે. પેટ્રોલ પંપ સંચાલકો છે તેમનું એવું કહેવું છે કે જે બુકિંગ કરાવ્યાના 2 થી 5 દિવસ સુધી જે પેટ્રોલ છે તે મળી રહ્યું નથી અને તેના કારણે તેમને હવે સ્ટોક છે તે પૂરો થઈ ગયો અને એટલા માટે જ હવે તેમને જે પેટ્રોલ પંપ છે તે બંધ કરવાની નોબત છે તે આવી છે. જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે પણ પેટ્રોલ પંપ છે તે ચાલુ છે ત્યાં લોકોની લાંબી લાઈનો છે તે અત્યારે જોવા મળી રહી છે. જો કે જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ છે તેમને TV9 સાથે જે ટેલિફોનિક વાતચીત કરી અને તેમાં તેમણે દાવો કર્યો છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં પેટ્રોલને લઈને કોઈ પણ પ્રકારની ક્રાઇસિસ નથી. જે પેટ્રોલ પંપ ડીલર એસોસિએશન છે તેમના દ્વારા જે મિટિંગ છે તે કરવામાં આવી છે તે મિટિંગ છે તે તેમની ઇન્ટરનલ મિટિંગ છે તે હોઈ શકે છે. જો કે જે પ્રકારે જે રાજકોટના કેટલાક પેટ્રોલ પંપ છે તે બંધ થયા છે તેની સીધી જ અસર છે તે અત્યારે જે પેટ્રોલ પંપ ચાલુ છે ત્યાં જોવા મળી રહી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9.